અંકલેશ્વર પાસે નર્મદા નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ઊભો પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે। ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે। નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા જ ખેડૂતો સતર્ક બન્યા છે અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે। તેમ છતાં ખેતરમાં પાણી ફરી વળવાથી ઊભા પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આ નર્મદા નદીમાં 25 ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટા ભાગના ખેતરો પૂરની ઝપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે। જયંતિભાઈ હરિભાઈ પટેલ। જયંતભાઈ, હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતરની? અત્યારે પાણીમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હવે શરૂઆત જ થઈ છે। જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે। હાલની અંદર 24 ફૂટની સપાટી છે, હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય? લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય। ધર્મેશ પટેલ, આર ન્યૂઝ, અંકલેશ્વર।